યુએસ અને ભારત વચ્ચે પોઝિટિવ ટ્રેડ ડીલની અપેક્ષાથી બજારમાં તેજી. બેંક નિફ્ટી અને મિડ કેપ ઇન્ડેક્સે બનાવ્યા નવા રેકોર્ડ હાઈ. નિફ્ટી પર 5% ઉછાળા સાથે 25,950ની ઉપર. સામે ઇન્ડિયા વિક્સમાં 0.5% ઉછાળો. સરકારી બેંક રિયલ્ટી ઇન્ડેક્સ માર્કેટને આપી રહ્યા છે સપોર્ટ. બંને ઇન્ડેક્સમાં 0.5 થી 1.5% ઉછાળો. પ્રાઇવેટ બેંક, એફએમસીજી, ઓટો શેર્સમાં પણ ખરીદદારી, પણ આઈટીમાં આજે દબાણ. બજાર ત્રિમાસિકમાં નબળા પરિણામને લીધે ટાટા મોટર્સમાં ઘટાડો. સ્ટોક 5%ના ઘટાડા સાથે બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. કંપનીએ કન્સોલિડેટેડ અને સ્ટેન્ડઅલોન બંનેમાં થઈ ખોટ. જ્યાં સિમેન્સમાં Q2 પરિણામ બાદ 2.25%ની તેજી. બીજા ત્રિમાસિકમાં મેક્સ હેલ્થકેરના સારા પરિણામ. નફામાં 74 અને આવકમાં 25%નો ગ્રોથ. માર્જિનનો આંકડો ફ્લેટ. ત્યાં જ ગ્લેનમાર્ક ફાર્માનો નફો 72% વધ્યો. આવક પણ 78% વધી, પરંતુ ગ્લેનમાર્ક ફાર્મામાં 3%ની નફા વસૂલી સાથે કારોબાર. અને મુંબઈના વડાલામાં ગેસ પાઇપલાઇનને નુકસાનથી સીએનજીના સપ્લાય પર વિક્ષેપ. ઓટો ટેક્સી પર પડી અસર. એમજીએલનું નિવેદન, પાઇપલાઇન ઠીક કરવાનો પ્રયત્નો. સ્ટોકમાં ઘટાડા સાથેનો કારોબાર. મુંબઈ, થાણે અને નવી મુંબઈના સીએનજી સ્ટેશન રહી શકે છે બંધ.